સુપ્રીમ કોર્ટ દ્વારા દેશમાં એસસી અને એસટી અનામતમાં ક્રિમિલિયરની લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો અને ત્યારબાદ મોટો વિરોધ થઈ રહ્યો છે। દેશભરમાંની સાથે ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાઓ પર વિરોધ જોવા મળી રહ્યું છે। તેમજ જે વિરોધ કરવામાં આવી રહ્યું છે, કહેવામાં આવી રહ્યું છે કે આ આદિવાસીઓના બંધારણીય અધિકારોની વિરુદ્ધ ગણાવ્યું છે। તેમને જ રદ કરવા માટે કેન્દ્ર સરકાર પાસે માંગણી કરવામાં આવી છે। ત્યારે ભારત બંધના એલાનમાં ગુજરાતના નર્મદા સહિત છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓ જોડાયા છે। ત્યારે દાહોદ જિલ્લામાં પણ ભારત બંધને લઈને સમર્થન મળ્યું છે। અનામતને લઈને દાહોદમાં રેલી યોજવામાં આવી હતી અને ત્યારબાદ વિરોધ કરવામાં આવ્યો છે। લીંબડી સહિત દાહોદ, ઝાલોદ, ફતેપુરા, સંજેલી સહિતના જિલ્લાઓમાં દુકાનો બંધ જોવા મળી। થોડા સમય પહેલા એસટી અને એસસી માટે જે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આવ્યો છે એ ચુકાદાનો અમે એસટી અને એસસી સમાજ સખત વિરોધ કરીએ છીએ અને આજ રોજ 21 તારીખે અમોએ ઝાલોદમાં સજ્જડ બંધ એસટી અને એસસીના જે કાળા કાયદા વિરુદ્ધ સજ્જડ બંધ પાડ્યું છે અને જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એને એસટી અને એસસી સમાજ એક કાળો કાયદો કહે છે અને આ કાયદાને રદ કરવામાં આવે એવી એસટી અને એસસી સમાજની માંગ છે।